અક્ષર ફાર્મ રોડ બન્યા પછી નળ સે જલની પાઇપો નાખવાનું ભાન થયું। આણંદ પાલિકાના ભાજપનું શાસન હોવાથી 20 વર્ષથી સત્તાધીશો વિકાસના કામે બણગા ફૂંકી રહ્યા છે, ત્યારે 1 વર્ષ પહેલા સ્ટ્રોમ ડ્રેનેજ લાઇનની કામગીરી પૂર્ણ થયા બાદ 1.5 કરોડ ઉપરાંત રકમના ખર્ચે આણંદ વિદ્યાનગર રોડથી ઓમકારેશ્વર મંદિર જઈને અક્ષર ફાર્મથી કાનોડ તલાવડી સુધી પાલિકાએ આરસીસી રોડ તૈયાર કર્યો હતો, પરંતુ નળ સે જલ અંતર્ગત મંગળવારે ટીમોએ ખોદકામ કરાતા સમગ્ર વિસ્તારના રહીશોએ પાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યો હતો કે માર્ગ તૈયાર થઈ ગયા બાદ ખોદકામ કામગીરી હાથ ધરવી નહીં, છતાં પણ આણંદ પાલિકાના સત્તાધીશોએ 1 વર્ષ બાદ અક્ષર ફાર્મ રોડ પર તૈયાર કરવામાં આવેલા આરસીસી રોડ તોડીને પાઇપલાઇન નાખવામાં આવી રહી છે। ત્યારે હાલમાં ચોમાસુ સિઝન હોવાથી વાહન ચાલકો રીતસરના હાલાકીનો ભોગ બની રહ્યા છે। આ અંગે સ્થાનિક વિસ્તારના રહીશોએ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરીને વિકાસ ગાંડો થયો હોય તેમ વિરોધ નોંધવાનું શરૂ કરી દીધું છે।